બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂનના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજનાર છે। ત્યારે આજે છેલ્લા દિવસે સરપંચના ઉમેદવારો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ડાવસ ગ્રામ પંચાયત છેલ્લા 8 વર્ષથી બિનહરીફ થતી હતી, પરંતુ આ વખતે ચૌધરી સમાજના બંને ઉમેદવારો પ્રથમવાર સામસામે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આ ચૂંટણીને લઈ મતદારો શું કહી રહ્યા છે, જાણીએ। બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂનના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે। આ ચૂંટણીને લઈ આજે છેલ્લા દિવસે સરપંચ પદના ઉમેદવારો અને સભ્યો પોતાની જીત માટે તમામ મતદારોને ડોર ટુ ડોર તેમજ સભાઓ યોજી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગ્રામ પંચાયત છેલ્લા 8 વર્ષથી બિનહરીફ ઠાકોર સમાજના સરપંચ તરીકે નિમણૂક ગ્રામજનો દ્વારા કરાતી હતી, પરંતુ આ વખતે ડાવસ ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં બંને ઉમેદવારો ચૌધરી સમાજના સામસામે સરપંચ પદ માટે લડી રહ્યા છે। ડાવસ ગામ એ 3000ની વસ્તી ધરાવતું ગામ છે અને 1900થી વધુ મતદારો આગામી 22મી જૂનના દિવસે સરપંચ પદના ઉમેદવારને મતદાન કરશે। આ ગામમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ પદના ઉમેદવારો અને સભ્યો પોતાની જીત માટે ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આ ચૂંટણીને લઈ ગામના લોકો જણાવી રહ્યા છે કે છેલ્લા 8 વર્ષથી આ ગ્રામ પંચાયત પર ઠાકોર સમાજના સરપંચ બિનહરીફ બનતા હતા। આ વખતે પણ ગામના લોકોએ નક્કી કર્યું હતું કે ગામમાં ચૌધરી સમાજના વ્યક્તિને સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવે, પરંતુ એક જ સમાજના અને કાકાના દીકરા અત્યારે સામસામે ચૂંટણી લડી રહ્યા છે। બંને ઉમેદવારોનું વર્ચસ્વ ગામમાં સારું જોવા મળી રહ્યું છે। અત્યારે આ બંને સરપંચ પદના ઉમેદવારો પોતાની જીત માટે તમામ મતદારોને મળી રહ્યા છે। ત્યારે આ ચૂંટણીને લઈ ગામના લોકો જણાવી રહ્યા છે કે આ ગામમાં સારું શિક્ષણ, લાઇબ્રેરી વ્યવસ્થા, સારા રસ્તાઓ અને ખેડૂતોને લગતા પ્રશ્નો વચ્ચે જે પણ સરપંચ લોકો વચ્ચે ઊભો રહેશે તેવા સરપંચને વિજેતા બનાવવામાં આવશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી 25મી જૂનના દિવસે આ ગામમાં જે બંને ભાઈઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી સરપંચ પદ કોને મળે છે। રામાભાઈ દુડાભાઈ ચૌધરી ડાવસ ગામમાં ભાઈઓ બહેનોને બધી આલમને મને જેવી તક આપી છે ફોર્મ ભરવાની, એવો મને ખૂબ ખૂબ વિનંતી છે કે મને ખૂબ સાથે રહી અને વિજય બનાવવા માટે આગળ મોકલવા માટે મને તૈયાર છે। તો એવો રીતે કહું છું કે ભાઈઓ બહેનો તમારા જે કામકાજ માટે હશે એનું હું તમારા સાથે રહી અને કામ કરવા માટે બંધાયેલો પંચાયતના પાણી બીજું કોઈ પણ તકલીફ પડે અડધી રાતે મને હું તમારા સાથે જ પંચાયતે મારા છોકરાએ હોય મને એવું કીધું કે બાપા તમે નિરોજ છો અને ડાવસ ગામનું કામ કરજો, 5 વર્ષ સુધી તમને ચૂંટીને આપે તો તમે ગામને સાથે પડખે ઊભા રહી અને ગામને સાથે કામ કરજો અને કોઈનું પણ વિખવા વગર ભેળા રહી અને સાથે તાલુકામાં છે, જિલ્લામાં છે કે ગાંધીનગર સુધી આપણા ખર્ચે જવા માટે બંધાયેલા અડધી રાતે અને કોઈને દુઃખ દાગ પડે તો મારા પોતાના 5 રૂપિયા કોઈના હાજરી મોં આપી અને બંધાવું એવું કે ખૂબ ખૂબ વિનંતી। હું ધર્માભાઈ જયસુખભાઈ ભૂતળિયા ડાવસ ગામનો વતની છું। ડાવસ ગ્રામ પંચાયતમાં ઇલેક્શન આવેલું છે, એની અંદર દરેક સમાજના 18 આલમના સપોર્ટથી મને સાથ સહકાર આપી અને મને ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાઈ છે। અને જ્યારે ચૂંટણી આવી એના પહેલાં મેં અમુક સમાજના વડીલોને પૂછ્યું કે આ ફેરે હું ચૂંટણી તમે કહો તો લડું, તો એમને કીધું ધર્માભાઈ તમે એક અમે ઉદ્યોગપતિમાં આવીએ તો કે તમે આટલા આગળ છો તો આ ગામને આગળથી કંઈક જો ત્યો હોય ત્યોથી ગામમાં લાવો, એના માટે અમારે તમને સરપંચ કરવા છે। કોઈ પણ ગ્રાન્ટ હોય, કોઈ પણ અધિકારી હોય અને કોઈ પણના નાના મોટા હસી વિવાદો એ પણ આપણે સુલટાવવાની કોશિશ કરશું અને આ ગામ એક રામરાજ તરીકે રહે કે ગામમાં રામરાજ છે। પોલીસને ખબર ન હોય કે ડાવસ ગામમાં કેમ 5 વર્ષથી કોઈ કિસ્સો નથી આવતો એમ, તો એ બી આપણે કોશિશ કરશું। આગળની પંચાયતો જે સરપંચ રહી ચૂક્યા એમને કામ કર્યા જ છે અને ન કર્યા તો આ તો જે વખતે પંચાયત ચાલુ થઈ ત્યારે 500નું વોટિંગ હતું, આજે 2000નું છે।
તો એ 2000 વસ્તી માટે આગળના પંચાયતવાળાએ એમને જે ગ્રાન્ટ આવતી હતી એની લોકોએ માગણી કરી તો એમને સપોર્ટ કર્યો જ છે. અને થોડા ઘણા પ્રશ્નો રહી ગયા છે ગામમાં, એ તો દર ફેરે જેમ વિકાસ થાય એમ લોકોની ડિમાન્ડ વધતી હોય છે. થઈ ગયું હોય પણ ડિમાન્ડ વધતી હોય કે અમારે હવે આ કરવું છે. તો જે નથી, જેને પ્લોટિંગ નથી ગામમાં એવા છે, એમને આપણે પ્લોટિંગની વ્યવસ્થા કરાવશું. એમના માટે સરકારની સહાયથી એમના મકાનની વ્યવસ્થા કરાવશું, પાણીની વ્યવસ્થા કરાવશું. અને પૂરા ગામને હું સાથે લઈને 5 વર્ષ માટે. તો આજે મારી 18 આલમ મારી સાથે જ છે, એમના સિવાય ચૂંટણી લડાય નહીં. ખેડૂતલક્ષી જે તે સરકારની જે સબસિડીઓ છે, ખેડૂતો માટે કોઈ ટ્રેક્ટર હોય કે કલ્ટી હોય કે કોઈ પણ હોય, કોઈને ગોડાઉન બનાવવું છે કે ખેડૂત ગોડાઉન બનાવવું છે, એની જે સબસિડીઓ છે એ પશુપાલન માટે કોઈ સબસિડીઓ છે, એના માટે આપણે લોકોને માહિતગાર કરતા રહીશું. અને ગ્રામ લેવલથી દરેકનું કામ કરશું. એ લોકો આવશે, આપણે જાણ કરી દઈશું કે ભાઈ આ સ્કીમ અત્યારે છે ગામમાં જાહેર, તો જે તે આવશે અમારી ગ્રામ પંચાયત સાથે રહી અને દરેક ખેડૂતનું બી કામ. મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ ચૌધરી. આ વખતે 2025ની ગ્રામ પંચાયત ચૂંટણી ડાવસ ગામમાં દરેક સમાજે ભેગા થઈ અને ધર્માભાઈ જયસિંહભાઈ ભૂતળિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા છે. આ એક એવી વ્યક્તિત્વ છે કે દરેક સમાજને સાથે લઈને ચાલી શકે એવો વ્યક્તિ છે. આમ બિઝનેસમેન છે એટલે એમને કામ કરવાની ધગશ છે. અને એમનું કહેવું એવું છે કે આ વખતે આપણે થોડું કામ કરશું. કામ તો આગળની સરપંચોએ કર્યા જ છે, પણ એને આગળ ધપાવવા માટે દરેક સમાજે ભેગા રહી અને ધર્માભાઈને ઉમેદવાર જાહેર કર્યા છે. મારું નામ મોનજીભાઈ દેવાભાઈ ગુજ્જર. કેવો છે ચૂંટણીનો માહોલ તમારો? ચૂંટણીનો માહોલ જોરદાર હાડે છે. કેવો સરપંચ જોઈએ તમારે? સરપંચ સારો જોઈએ. ગામમાં કેવા વિકાસના કામો? ગામમાં વિકાસ સારો કરે, રોડ રસ્તા, પછી કોઈ ગામમાં સહાય આલે, કોઈ ખેડૂતોને સહાય આલે, કોઈ ગરીબોને સહાય આલે, કોઈ મકાન બનાવી આલે. આ બધું જો કરે એ સરપંચ સારો. ગામમાં કેવા વિકાસના કામો બાકી પડ્યા છે? ઘણા બાકી તો પડ્યા છે. હું તો ખેતીમાં ખેતરમાં રહું છું. ગામમાં તો માપના હશે, બાકી તો જે થવું જોઈએ એટલે પૂરું. હા, આ નવા સભા સરપંચ આવે છે તો બધું પૂરું કરશે. જયંતિભાઈ નાનજીભાઈ પાંત્રોડ. ડાવસ ગામમાં 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે, ધર્માભાઈ જયસિંહભાઈ ભૂતળિયા અને રામાભાઈ દોડાભાઈ ભૂતળિયા. તો ગામના લોકો અને ગામના યુવાનો એવું ઈચ્છે છે કે જે નાનામાં નાના માણસ સાથે જોડાઈ અને કામ કરે અને ગામના વિકાસના કામો કરે અને ભવિષ્યમાં સારા કામો થાય. આગળ પણ સારા કામો થયા છે, એવા ને એવા કામો થતા રહે. અને યુવાનોને જે જરૂર છે, જેમ કે લાઇબ્રેરી હોય ગામમાં અને ટ્રેક જોઈએ જે દોડવા માટે, એવું પણ હોવું જોઈએ. તો એવું યુવાનો ઈચ્છે છે અને એવા માણસને ચૂંટીને લાવશે. મારું નામ વડગામમાં દિનેશભાઈ જામતાજી, બરાબર. હું આ ગામનો જ રહેવાસી છું. હવે મારા ગામ ડાવસની અંદર હાલમાં સરપંચનું ઇલેક્શન ચાલી રહ્યું છે. સામે બંને પાર્ટીઓના ધડખમ પ્રચાર ચાલી રહ્યા છે. સામેના પક્ષમાં ધર્માભાઈ જયસિંહભાઈ ભૂતળિયા અને આ પક્ષમાં રામાભાઈ દોડાભાઈ ભૂતળિયા. બંને ઉમેદવારી નોંધાઈ છે. બંનેનો પ્રચાર ગામમાં ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. હવે ગામ લોકોને નક્કી કરવાનું છે ગામના વિકાસમાં કોઈ લાઇબ્રેરી છે, લાઇટ, પાણી વ્યવસ્થા બધી રીતે સુવિધા કરે એવા લોકો નીમે, એવી મારી ઈચ્છા.